होगा कालिया। भिक्का का इंतजार पूरे दुनिया का भिखारी करते हैं मेरे दोस्त। इस भिक्का को भीख देना मुमकिन नहीं, ना 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 मुमकिन है मेरे दोस्त। લા ગંધ ક્યાંથી આવે? હા યાર ગંધ તો આવે જો ક્યાંકથી તો આવતી હશે. આ ઓલી મોટી ગંધ આવે ભીખો જો. આ કોરોનાથી બેચ છે. કોઈક માણાને બેહોશ કરી દીધો છે. માસ્ક પહેર જટ. આવા માણાથી આગું જ રહેવાય. શું કે ભાઈ આજે માસ્ક તમે બે પહેર્યું છે? તું ગંધાશ એટલે ભાઈ. શું કીધું ભાઈ? તો કોરોના આવી છે ને એટલે હો. બાકી આજે નાઈને આવ્યો છો ભાઈ. નાઈને ભલે આવ્યો તો હજી ગંધાશ ભાઈ. એ ખૂબી છે વાલા ગંધાવાની. એ મૂક તું ભીખા બે ચાલી આવ જા. ખોટી ના કર મારી મસ્તી. હું બહુ મોટી હસ્તી. ભીખો ને ભીખા ડોન મેરે દોસ્ત. હા ઈ તો ખબર છે ભાઈ. સરકારી શૌચાલય લાઈનમાં ઉભો હશે ને લતમાં છેલ્લે કાઢી મૂકે છે. છેલ્લે તો તને સંડાસમાં જ જવા હતા. બહુ ઓળખું કઈ રીતના ઓળખું છું વાત. એવું ન બોલ ભાઈ. એ તો આપને અત્યારે એરિયામાં સીધા છે ને એટલે હો. બાકી આવ કોકનીક મારા ભેગો કેવો પડે આપનો સિક્કો મેરે દોસ્ત. તારા ભેગા શું આવી તું ગંધાશ એવો ને કે તને જેને આઠાણી દઈને વ્યક્તિનો કરી દઉં. ઈ તો ભાઈ એક કડા જેવો. શેની ગંધાવાની ને? એ ગંધાવાની નહીં હો, પૈસા કમાવાની મેરે દોસ્ત. બીજું પડતે મોક ભાઈ તું ઈ કે તને ડોન બનવાનું ક્યાંની સુઈ ગયું. ઈ ભાઈ એક મોટી વાત છે મોટી. અમે નવરાત છીએ ભાઈ. ગમે એવડી મોટી હોય તું વાત કરાલ. ભાઈ જો અહીંયા વાત ના કરે ઓલા પોલીસ વાળા આવે ને હમણાં ધોકા ભાઈ માહે મારે એવું ના કરાય. પોલીસ વાળાથી ના પીવાનું હોય ભાઈ. હવે જો ભાઈ મને બીક લાગે તારે વાત સાંભળ્યો તો મારા ભેગો અડે હાલ. હાલ ને એવી તમારી મજબૂરી છે એટલે આવજો કે તમારા અડે હું મારો પગે ના મૂકું. ખબર છે? હાલ ને ભાઈ હાલ તો હાલ હવે. એ કને સાંભળવાની પ્રોબ્લેમ. લઈ આવ એને જા લઈ આવ. હાલ ને ભાઈ ઓલાને અડે જવાનું છે. હાલ હાલ. ક્યાં છે ભાઈ તારો અડો? આમ ધારિયો દળવાનો છે ધારિયો. આ છે તમારો અડો એમ ને? આ અડો બહુ વાસે છે ભાઈ. ઈ ભાઈ ખૂબી છે વાસવાની. ખૂબીઓ જોઈ છે. આ ખૂબી છે ને ભાઈ ઈ મારા બાપના દાદાના વારસામાં આપી છે. અમે જેટલું નાય ગમ્યા નાય નદીમાં નાય ગટ્ટામાં નાય એમાં ગંધાય જ. ગંધાવાને જી તો ગંધાવાના જ છીએ એમ કીધું છે દાદાના દાદાએ. હાસી હાલો ને ભાઈ તું તારા ભીખા ડોન બનવાની વાત ચાલુ કર ને ભાઈ. કોઈનો વાત જોઉં છું ત્યારે તું વાત ચાલુ કર. હાલ હાલ જલ્દી સંભળાવ તારી કહાની સંભળાવ. બે ભાઈઓ છે ને વાત છે ને આપણી શાંતિથી સાંભળવી બરોબર. મારી પાસે એક હતી ગર્લફ્રેન્ડ બરોબર. ગર્લફ્રેન્ડ છે ને યાર ભિખારી હતી બરોબર. એનું નામ શું ખબર? નામ છે ને એનું એવું છે. સ્ટેચ્યુ. આની કોઈ તમે વાત ના માનતા. આ ફેંકા ફેંક ચાલુ કરી છે. આની તો ફેંકવાની આદત છે. એનું નામ ગોબરી બરોબર. ગોબરી નામ. પણ એને એમાં એવું થયું મને કરવા તા એની યારે લગન. એને કરી મારી યારે વાત. એ કે તારે લગન કરવા હોય ને તો એ કે તારે મારી યારે બનવું જોશે ભિખારી. હા જેવું નામ એવું કામ. લે કાંઈ લગ્ન કરો તો કાંઈ ભિખારી બનવું પડે. તું જે વાંઢીનો આવીની વાત મને આવીની વાત જ ના મને. એ બધી બે ભાઈ વાત પડતી મૂકો. વાતને હવે હું આગળ વધારું. પછી એમાં એવું થયું કરવા તા તો આપણે એની યારે લગન. પછી ગયા અમે બે મંદિરે ગયા. પછી મંદિરે પહોંચ્યા ત્યાં પપ્પાની ને ભાઈની એન્ટ્રી પડી. હો ભાઈ તારી કિસ્મત જ ખરાબ હતી. ખરાબ વારી તો અહીંયા રહી ભાઈ. એન્ટ્રી પડી પછી માયરા છે કાંઈ વાહે ધોકા તબેડી નાખ્યો મને તો. એ બાબતમાં પડે જ ભાઈ. પડે હું પછી તો મને કે મારો વાવી કે તું બધું પડતું મૂક આમ ઘર ભેગી નહોતા ભીખું માંગવાનું ચાલુ કરાલી કે આ ભિખારીની વાહે તને હવે ભીખું કેમ મંગાવી કે તું જોયા રાખ મને કે. આ હતી તારી કહાની. આ મારો ભાઈ અમે કરોડપતિ ને અમે રોડપતિ. એટલે એ નથી પૂછું. આને દેખાવાનો વાંધો આને સાંભળવાનો વાંધો. મારે કરવું હું? આ તારો ભાઈ અહીંયા જે ભાઈ હવે ભલે ભાઈ તમે ભાઈ સમજી લ્યો. અમે જાય હવે. નીકળો હવે નીકળો તમે જાઓ. શું છે સાકલ? હું ભીખું માંગવા નહીં આવો. હું ડોન ભીખ ગઈ તારી ઘરે નીકળ હાલ. વેતી નો થા. ઈ તો બાડો હતો મને બાડો કંડાઈ ગયો. એના ભેગો ભીખ માંગ્યા હું.